પણ તમને આશ્ચર્ય થશે, આજે 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 12, 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં પ્રવૃત્ત છે કે માણસ જાતને કેવી રીતે વહેલી સાફ કરી નાખવી આ પૃથ્વી પર, એની માટે પ્રયત્નશીલ છે 30,000 વૈજ્ઞાનિકો. તો તમને ભણાવ્યા એ આની માટે? તમને શિક્ષણ આપ્યું એ આ કરવા માટે? તમારે 30,000 વૈજ્ઞાનિકો જો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવાનું છોડીને માનવજાત કંઈક સુખી થાય એવું કંઈક બનાવવાની શરૂઆત કરે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. એ લોકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે. એની વિશેષતા એ છે કે ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પ્લુટોનિયમ બોમ્બ પડે એટલે તમે મરો પણ માલ મિલકતને કોઈ નુકસાન ન થાય. એ કેવી રીતે? કે બોમ્બ પડે એટલે અમુક સ્ક્વેર કિલોમીટરના એરિયામાં એ ઓક્સિજન સક કરી લે. વગર ઓક્સિજને તમે દોડીને કેટલે બહાર જવાના? તમે જેમ માછલી હોય પાણીમાંથી બહાર કાઢી અને તડફડીને મરી જાય એમ તમે તડફડીને મરી જાઓ. એટલે ઘણી વખત આ વાત કરતા હું કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. એટલે 30,000 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. જે હકીકત છે, જે આજના શિક્ષણની એક વાસ્તવિકતા છે. એટલે લક્ષણવાળું શિક્ષણ જોઈએ તો એ રક્ષણ કરે. આ લક્ષણ વગરનું શિક્ષણ છે એટલે ભક્ષણ કરે છે. બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કરતા, એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય શું? તો શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હાથનું શિક્ષણ આપણને મળે છે, આપણે મજૂરી કરી શકીએ છીએ. હેડ એટલે બુદ્ધિનું શિક્ષણ આપણને મળે છે, આપણે બુદ્ધિથી સારું કામ કળા કરી શકીએ છીએ. સ્કિલ. પણ હૃદયના શિક્ષણની વાત છે જેમાં સદગુણો અને સંસ્કારની વાત છે. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 10 ગુણ્યા 60 600 સેકન્ડ થઈ, 900 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતી રહી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને કાલે ફૂલ કોન્સન્ટ્રેશન મોરબી ઉપર મૂકી દેતો. એમાં આપણા કોઈની હોશિયારી ચાલે એમ નથી, કોઈની લાગવગ ચાલે એમ નથી કે મારે સિરામિકના 3 કારખાના છે, તમારે શું રિશ્વત જોઈએ છે? ત્યાં ચાલે એમ નથી. કહેવાની વાત એ છે કે સંસ્કાર, સદગુણ એ વગરનું જે જીવન છે એ જીવન ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ અને કેટ લાઈફ. એ પશુ તુલ્ય જીવન છે. જો વિજ્ઞાને સારામાં સારા એરોપ્લેન બનાવ્યા, સારામાં સારા કમ્પ્યુટર્સ બનાવ્યા અને ખૂબ ટેકનોલોજી આગળ વધી અને ટેકનોલોજીનો લાભ પણ આપણને ખૂબ છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પણ કરો, એનાથી તમામ પ્રકારની પ્રગતિ અને સફળતા મળે છે. માટે ભરપૂર ઉપયોગ કરવો એની ના નથી, પણ એના ઉપયોગમાં પણ અત્યંત સાવચેતી રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર 1996ની સાલમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ઇત્યાદિ, એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના શાનપણામાંથી અને વિશાળ અનુભવ પરથી બોલેલા કે વિવેકથી વાપરે તો બહુ મોટા આશીર્વાદ છે, વિવેક ચૂકે તો બહુ મોટો શ્રાપ છે. એટલે ટેકનોલોજી ખૂબ સારી વસ્તુ છે દરેક ક્ષેત્રમાં. તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ. મેં પણ મારું એન્જિનિયરિંગ આજથી 30 વર્ષ પહેલા પૂરું કરેલું છે, ડિગ્રી એન્જિનિયરિંગ. એટલે આઈ નો વોટ ઇઝ ટેકનોલોજી. અને 30 વર્ષથી હું સંત છું એટલે આઈ નો વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. અધ્યાત્મ શું છે એ મને ખબર છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને મને ખબર છે.
એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો એની ના નથી. એમાં ખૂબ પ્રગતિ અને સફળતા રહેલી છે. પણ એમાં જો વિવેક ચૂકી ગયા તો એ વિનાશનું પણ કારણ છે. આજે કેટલા બધા સાયબર ક્રાઇમ પણ વધી ગયા. એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. તો બીજી વાત આ સમજવાની. ત્રીજી વાત, મોટો વિખવાદનો પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં છે એ માણસનો અહમ અને કુસંસ્કાર. દરેક માણસને નાનો મોટો અહમ હોય કે હું કંઈક કરું છું ને હું કંઈક કરી શકું છું. બહુ શાંતિથી બેસીને વિચારીએ તો આપણી બાજુમાં બેઠેલો દર ત્રીજો વ્યક્તિ આપણા કરતા કંઈક નાની મોટી વિશેષતા ધરાવે છે. હા કે ના? અને જ્યારે રોજના 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હોય ત્યારે આપણા અહમની કિંમત શું? વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ. ખાલી જે મિલ્કી વેમાં આપણી ગેલેક્સી રહી છે ને એનો મેપ જો દોરે ને તો આ પૃથ્વી માટે ટપકાની જગ્યા નથી. તો હવે એ પૃથ્વી માટે ટપકાની જગ્યા એ નકશામાં ના હોય તો ક્યાં એમાં ભારત રહ્યું, ક્યાં એમાં ગુજરાત, અને ક્યાં એમાં મોરબી, ને ક્યાં તારું એક સિરામિકનું કારખાનું રહ્યું? એમાં શું તું અહમ લઈને બેઠો છું? કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં. તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય. તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે. કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે, અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્સ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્સ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે, તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. ઠીક છે, કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો. એ ખૂંચશે તમને, અને કેટલું તમે સાથે લઈ જવાના. સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય
તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે ક્યાં ભરેલા હાથે જવાના? તો શું કેવું આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં કઈ નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો is as soft as a clear conscience. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સુવા માટે, જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામથી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ, બી ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે કમાણા છે. તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને, અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે, એટલે આ કલ્ચર આવતા થોડી વાર લાગશે. હજી અહીંયા મોરબીમાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ નથી. એટલે આ વિચારધારાઓ સમજવી, સ્વીકારવી અને પ્રમાણે ચાલવું, એમાં પ્રવૃત્તિશીલ ઓછા રહી શકશો. કારણ કે હજી બહુ જ નાનું ગામ છે આ. તમે મોટી અમદાવાદ કે બોમ્બે જેવામાં જ્યાં પ્રોફેશનલ સેટઅપ હોય ને કોર્પોરેટ સેટઅપ હોય, ત્યાં બધી સિસ્ટમ બહુ નેચરલ છે. પણ એક ખાનદાની આપણામાં હોવી જોઈએ કે આ દેશમાં રહીને હું કમાણો અને મોટો થયો તો આ દેશની સરકારને મારે ટેક્સ આપવો જોઈએ. એ જો ખાનદાની એટલી પણ ના હોય ને, કૂતરા, ગધેડા અને બિલાડા કરતા આપણું કોઈ જીવન વિશેષ ના થયું, એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. Where you have earned, pay your tax. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડી શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપે અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હો તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો. છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે એ કરશે જ. અને ઝાપટ પડે એ પહેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ.
સરકારની ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી છે ને કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટી ના બે અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારી પૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે અનબિલીવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂક્યો એટલે કોઈ આંગળી ઊંચી ના કરાય. પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગર જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભા કર્યા. 1200 કેમ્પસ. એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, એટલે સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ બે આંકડા છે ને તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઊભા કર્યા. અને નાઉ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, દર 2 અઠવાડિયે કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું એ સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું. એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. ચાલશે. ગુજરાત સરકારે નિર્ણય લીધો કે 6થા ધોરણથી શ્રીમદ ભગવદ ગીતા ભણાવાશે. ઇટ ઇઝ નોટ અ રિલિજિયસ ટેક્સ્ટ, ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. શ્રીમદ ભગવદ ગીતાને ધર્મ ગ્રંથ તરીકે નહીં પણ જીવન જીવવાની શૈલી, વિચારધારાથી માંડીને અભિગમથી માંડીને અને વર્તણૂકથી માંડીને અન્યને સહાયરૂપ થવું, ત્યાં સુધીની બધી વાતો આ ગ્રંથમાંથી શીખવા મળશે. એ NEP 2020માં ઇન્ક્લુડ થયું. પણ મોટી જવાબદારી ઘરમાં પરિવારજનોની છે, વડીલોની છે.
તો સંસ્કાર આપવામાં પહેલી મોટી એ વાત છે કે એના ચારિત્રનું નિર્માણ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને અંગ્રેજ ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર 1 મહિનાનો ઉત્સવ થશે, ડિસેમ્બર 15 થી જાન્યુઆરી 13 સુધી. અત્યારે દુબઈમાં જે એક્સપોમાં ગ્લો ગાર્ડન્સ એવા ભવ્ય ગ્લો ગાર્ડન્સ થશે. પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન, કાર્ય, વિચારો, ભાવનાઓ, સેવાઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત થશે. લગભગ 8 જેટલા ડોમ્સમાં બધા એક્ઝિબિશન્સ, ડાયરોમાસ, પ્લેસ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાઈવ, ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, આઝાદી કા અમૃત મહોત્સવ, બધા એક્ઝિબિશન્સ થશે. લગભગ 18 જેટલી નાની મોટી કોન્ફરન્સીસ થશે. ડોક્ટર્સની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની, કંપની સેક્રેટરીઝની, જીસીસીઆઈની. બાલનગરી થશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યો પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. કારણ કે એમને કાર્ય એવું કર્યું પૃથ્વી પર એટલે એનો જન્મ શતાબ્દી મહોત્સવ આટલો ભવ્યતાથી ઉજવવાનો છે. 20,000 સ્વયંસેવકો માટે આખી ટેન્ટ સિટી ઊભી થશે. કોઈ મહિના માટે, 1.5 મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે રોકાશે. એમના વિશાળ અનુભવ પરથી, શાસ્ત્ર કથિત અભિપ્રાય પ્રમાણે અને પોતાના શાણપણથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા, હું શબ્દશઃની અક્ષરશઃ એમને ટાંકું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે ચારિત્ર દ્રઢ કરવું અને ચારિત્રવાન સમાજ તૈયાર કરવો આ સંસ્કાર પ્રદાનમાં પ્રથમ પગથિયું. તમારા સંતાનો અને પરિવારજનોનું ચારિત્ર દ્રઢ થાય એની માટે તમારે પ્રયત્નશીલ રહેવાનું. આપણે નાનપણમાં એક સરસ કહેવત ભણ્યા છીએ. સંસ્કારમાં પહેલી વાત શું સમજીએ છીએ? કેરેક્ટર. When wealth is lost, nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. કે ચારિત્રવાન તૈયાર કરો, નહીં તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, અન્ય સ્ક્રીન એક્સપોઝર્સ, એનાથી એની પણ બરબાદી નોતરશે અને પરિવારની પણ નોતરશે. હમણાં થોડા મહિના પહેલા મુંબઈમાં મલાડ વિસ્તારમાં એક 11 વર્ષના બાળકે મલાડમાં એક 11 વર્ષના બાળકે એના પડોશના ફ્લેટમાં રહેતી એક 9 વર્ષની છોકરીને કિડનેપ કરી અને એના પિતા પાસે રેન્સમ માંગ્યું 1 કરોડ રૂપિયાનું. હવે આ સંસ્કાર, આપણે વાત કરી છે સંસ્કાર અને સંવાદિતતાની, કારણ કે સ્ક્રીન એક્સપોઝર છે, સોશિયલ મીડિયા એક્સપોઝર છે. ઇંગ્લેન્ડમાં એડવર્ડ નામના એક 13 વર્ષના બાળકે, અર્લી ટીનમાં કહેવાય, એને ઇન્ટરનેટ ઉપરથી એક્સપ્લોઝિવ મટીરિયલ બધું એનું રિસર્ચ કર્યું અને કોનું કોમ્બિનેશન ચાલે અને બોમ્બ બને એ પ્રયોગ કર્યો અને બનાવ્યો બોમ્બ રિમોટ સાથેનો. પછી થયું કે ફૂટશે તો એમ કરો કે તો પછી હું બહાર જઈને પછી રિમોટ દબાવતો. ઘરમાં બોમ્બ મૂકીને બહાર બગીચામાં ગયો, રિમોટ દબાવ્યું અને બોમ્બ ફાટ્યો. એનું ઘર તો ફૂરચા થઈ ગયું. તો ત્યાં તો લાકડાના ઘર, આજુબાજુના 5-7 ઘરને પણ સખત નુકસાન થયું. 13 વર્ષના છોકરાએ ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવ્યો. જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો, પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય અનેક વખત બોલતા, તો તમારે એક દિવસ એવો આવી શકે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે સંસ્કાર પ્રદાન એ તમારી મુખ્ય જવાબદારી છે. Less on money will do. Perhaps a bit less on academic. Can do. Less on opportunities. Can do. Less on connectivity. Can do. But less on character and virtues can never do. Do you believe? Yes or no? Say me loudly. હજી તમારી હેડ ઓફિસ અમદાવાદ સુધી અવાજ નથી પહોંચતો. બસ એ માનવાનું કે લેસ ઓન વર્ચ્યુઝ એન્ડ લેસ ઓન કેરેક્ટર કેન નેવર ડુ વિથ માય ફેમિલી. એ ક્યારે મારા પરિવાર સાથે ન ચાલે. માટે એને સંસ્કાર આપવા માટે તમારે પ્રયત્નશીલ રહેવું પડે, સમય કાઢવો પડે. દર 3 મિનિટે ખિસ્સામાં હાથ જવો જ જોઈએ, મોબાઈલને ટચ થવો જ જોઈએ, તો આપણે ચાર્જ રહીએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છે ને. મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય. કેવા ભયંકર ડિજિટલ ડિસીઝીસ થાય છે તમને ખબર છે? હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ભાઈઓ, એક 19 વર્ષનો, એક 17 વર્ષનો, સગા ભાઈઓને ઘરેથી ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
ઘરેથી નીકળ્યા ત્યારે પણ એમના લેપટોપ પર ફેસબુક ચાલુ હતી, એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતર્યા ત્યારે પણ ફેસબુક ચાલુ હતી, એડમિટ થયા ત્યારે પણ એફબી ચાલુ હતું. કારણ કે એ લોકો ફેસબુકથી એડિક્ટેડ હતા. ફેસબુક ચાલુ ના હોય ને તો એ નર્વસનેસનો અનુભવ કરે, મૂડ્સ એના ડાઉન થઈ જાય, એનર્જી લેવલ નેગેટિવમાં જતું રહે, ખાવાનું ભાવે નહીં, પચે નહીં, તરસ લાગી છે કે નહીં, મારે પાણી પીવાની જરૂર છે કે નહીં એની ખબર ના રહે. સો મચ એડિક્ટેડ. ડિજિટલ ડિસીઝીસ બધા થાય છે. આને ફેડ કે એફએડી ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એફએડી ફેડને ઓફિશિયલી મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે કે તમે દિવસમાં 15-25 વખત ફેસબુક ઓપન કરતા હો તો તમે માનસિક રોગના દર્દી છો. થોડા ઘણા હશે છે એટલે 10-15 વખત ઓપન કરતા હશે એફબી. તમે ઓપન કરો તો તમે માનસિક રોગથી પીડાવ છો, તમે આદતી બન્યા છો, તમે વ્યસની બન્યા. તમાકુના એના વ્યસન નથી બનતા, ડિજિટલ વ્યસનો આવે છે, ડિજિટલ ડિઝીઝ કહેવાય એને. એટલે ડિજિટલ ડિસિપ્લિન સંસ્કારના ભાગરૂપે શીખવાડવાની. આ બંને છોકરાઓને પરિવાર સાથે કોઈ સંબંધ જ નહીં, પરિવારમાં રહેતા હોય, હાર્મની જેની વાત આપણે કરીએ, સંવાદિતા કાંઈ નહીં, એને એનું ગેજેટ વાળું. એની માતા જમવા બોલાવે તો શું કહી દે, તમે તમારે જમી લો, હું મારા ટાઈમે જમી લઈશ. તો રેલવે સ્ટેશન ઉપર રહેતા એ રીતે રહેતા હતા ઘરમાં. રેલવે સ્ટેશન ઉપર બધા બાકડા ઉપર ભેગા બેઠા હોય, બાજુમાં હોય પ્લેટફોર્મમાં, પણ કોઈને કોઈની સાથે કોઈ નિસ્બત નહીં. That happens in the family. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. બીજો એક રોગથી ઘણા કિશોરો પીડાય છે, એને પણ હોસ્પિટલાઇઝ કરવા પડે છે. 13, 14, 15 વર્ષના દીકરા દીકરીઓને એ ડિઝીઝ છે એન્ઝાઇટી અને ટેક્સ્ટાફ્રેનિયા. એન્ઝાઇટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. ટેક્સ્ટની ચિંતા કે અડધો કલાક થયો પણ કેમ કોઈ મને મેસેજ નથી કર્યો, એની ચિંતા. એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે ઊંઘ નથી આવતી કે આજે આખા દિવસમાં મને પેલા મારા એક મિત્રએ તો કંઈ સમાચાર જ ના આપ્યા, હાય ના કર્યું અને ગુડ મોર્નિંગ એ ના કર્યું. અને રાત્રે 11 વાગે મને અપેક્ષા હતી કે આખા દિવસમાં એનો કઈ મેસેજ નથી આવ્યો, ગુડ નાઇટ નહોતો આવતો તો એ ના આવ્યો. કેમ નહીં આવ્યો હોય, કેમ નહીં આવ્યો હોય? ઊંઘ ના આવે એને. એન્ઝાઇટી. ટેક્સ્ટાફ્રેનિયા નામના રોગથી પીડાય છે. આ બધાને સ્લીપિંગ પીલ્સ આપવી પડે છે. આ બધાને સાયકો ટ્રીટમેન્ટ આપવી પડે છે. ટીનેજર્સ અને યંગસ્ટર્સને. હવે સંસ્કાર કેટલા બગડ્યા પછી એમાં ક્યાં સંવાદિતા રહે? ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું ખબર છે? મારો મોબાઈલ વાઇબ્રેટ થયો હોય એવું મને લાગે છે, કોકનો મેસેજ આવ્યો છે, એમ કહીને બહાર કાઢે, કઈ નથી, પાછું મૂકી દે. આને શું કહેવાય? ટેક્સ્ટાફ્રેનિયા. આ બે રોગથી પીડાય. પછી બીજો એક રોગ છે ડિજિટલ ડિઝીઝમાં, એ ફોમો, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે ફેસબુક ઉપર તમારા મિત્રો કોઈ પોતાના પિક્ચર અપલોડ કરે કે અમે તો ભેગા થઈ ગયા 4 જણા, બહુ મજા કરીને આઈસ્ક્રીમ ખાધો ને, તો આને તરત જોવે ને ફેસબુક ઉપર પોસ્ટ, એટલે તરત એને થાય કે મને કેમ નહીં બોલાયો હોય, મને કેમ જાણ નહીં કરી હોય. એ લોકો ભેગા થઈને કેટલું